નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। લોકસભા ચૂંટણીને લઈને દાહોદના ઉમેદવાર માટે આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। જિલ્લાના હોદ્દેદારોના સેન્સ લેવાયા। આગામી લોકસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે ભાજપ તરફથી દાહોદ બેઠક ઉપરથી કોણ ચૂંટણી લડશે તેના મનોમંથન માટે આજે પ્રદેશમાંથી શીતલબેન સોની, પ્રદેશ મંત્રી કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેશ પટેલ તેમજ પૂર્વ મંત્રી પ્રદીપભાઈ પરમાર એમ 3 નિરીક્ષકોની ટીમ દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવી પહોંચ્યા હતા અને જિલ્લા પંચાયતના સભ્યો, પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોને રૂબરૂ સાંભળ્યા હતા અને તમામ અહેવાલ પ્રદેશ કક્ષાએ રજૂ થયા બાદ ઉમેદવારની પસંદગી ઉપર કળશ ઢોળાશે। સૂત્રોનું માનીએ તો વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા ભાજપના પ્રમુખ શંકર અમલયાર, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જાલોદના પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારા સહિતના લોકો ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે આજે દાહોદ જિલ્લાના હોદ્દેદારોના સેન્સ લીધા બાદ દાહોદ લોકસભા બેઠક માટે કોના માથે પસંદગીનો કળશ ઢોળાય છે તે આવનારા સમયમાં જોવું રહ્યું।